નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું મહેમાન ગતિ। મહુવાની પાસે ખોબા જેવડું દાતરડી ગામ આવેલું છે। તે ગામ મૂળ દેતા ભીલે સન 1500ની આસપાસ વસાવ્યું હતું। પહેલાં દેતપુર કહેતા, પછી દાતરડી થયું। એ સમયે ભીલ અને કોળી જ્ઞાતિનો વસવાટ હતો। પછી ભાવનગરના વજેસંગ મહારાજે આ ગામનો કબજો કરતા ત્યાં આહિર શેત્રુજી કાંઠાના પટેલ, પાલીતાણાના કુંભાર અને વસવાયા એ દાતરડીમાં વસવાટ કર્યો। જોગીદાસ ખુમાણ પોતાને થયેલા અન્યાય માટે ભાવનગર રાજની સામે બહારવટે સડેલ। એક ખુખાર બહારવટીયો હતો। ભાવનગર હદના એક પછી એક ગામ ભાંગીને હાહાકાર મચાવ્યો। છેલ્લે આંબરડી કાળાચર પીપરડીને ભાંગ્યા પછી જોગીદાસની નીંદરું હરામ થઈ ગઈ છે। એક દાતરડી ભાંગતું નથી। દાતરડી આયરોનું ગામ છે અને મુરલીધર મહારાજના રખો પાસે। ગામમાં ઘણા દેવસ્થાન છે અને ગામ લોકોને તેના અપાર શ્રદ્ધા છે। આવા જ દેવસ્થાનમાં કાળા લાખણોત્રાને ભારે શ્રદ્ધા હતી। યુવાનીના ઉંમરે ઊભેલા આયરની છાતી ફાટફાટ થતી હતી। 5 હાથ પૂરો, વિશાળ ભુજાઓ, ભરાવદાર મુખ, વીંછીના આંકડા જેવી મૂછો, મજબૂત દેહ, ભારે રૂઆબ। આવો યુવાન હાલ્યો જાય તો પણ ભારે રૂડો લાગે। દેવલબાઈ કાળાની મા હતા। જ્યારે કાળો 8 વર્ષનો હતો ત્યારે તેના બાપનું ગામતરું થયેલું અને દેવલબાઈ વિધવા થયેલા। તેથી તેમણે કાળા વસ્ત્રો દેહ પર ધારણ કરેલા। દેવલબાઈ સાક્ષાત જોગમાયાનો અવતાર સમા। કોઈ જગદંબા જેવું અનેરું રૂપ હતું। ઉજળિયાત અંગ પર શ્યામ કપડાં ભારે શોભતા। આયનું આખું ગામ આદર કરતું અને સૌ પડ્યો બોલ ઝીલતા। ગજબની હિંમત હતી। જ્યારે દાતરડી માથે સંકટ આવે ત્યારે પોતે આગેવાની લેતા અને ઓઢણાનો છેડો વાળીને ઠેક મારીને ઘોડે ચડી જતા। હાથમાં તલવાર બરસી લઈને દુશ્મનો સામે ધબડાટી બોલાવતા। ત્યારે સાક્ષાત જોગમાયા જ જોઈ લ્યો। આવા સ્ત્રીના કોઠે ગર્ભધારણ કરીને કાળા લાખણ સ્ત્રોતનો જન્મ થયો હતો। આવી આયરાણીના પેટે સાવજ જેવા સંતાનો પાકે છે એ દેવલબાઈના દૂધની તાકાત હતી। આ જેટલા શૂરવીર હતા એટલા જ રખાવટવાળા હતા। ઉદાર મનના સ્ત્રી હતા એટલે જ ગામ લોકો તેમની સલાહ માનતા અને પૂછીને કામ કરતા। જોગીદાસ ખુમાણ જ્યારે દાતરડી ભાંગવા આવે છે ત્યારે ગામને પાદર મૂંગિયો ઢોલ વાગતા દેવલબાઈની આગેવાનીમાં દાતરડીના આયરો તૈયાર થયા। પાળની સામે આયરોની આગેવાની સંભળાતા મેલડી જેવું રૂપ ધારણ કરીને તૂટી પડે છે અને પાળને વેરણ ચેરણ કરી નાખે છે। આમ જોગીદાસ કુમારને દાતરડી ભાંગવાના અબરખા જ બાકી રહેતા। જોત જોતામાં દેવલબાઈનો દીકરો કાળો હવે જુવાન થયો હતો। કાળાની રગે રગમાં ડોશીએ શેર્યાતા અને સુરાતનના સંસ્કારોનું સિંચન કર્યું હતું। દાતરડીના આયરોમાં વધુ એક મરદનો ઉમેરો થયો। ધીંગાણામાં કાળો લાખણત્રોત મોત બનીને ચોર લૂંટારાઓના પાળ પર ત્રાટકે અને દુશ્મનોની માથે પક્ષીના ટોળાની માથે બાજ ત્રાટકે એમ ઉતરતો। દુશ્મનનું માથું કાપી તેની માતા દેવલબાઈના હાથમાં મૂકે અને આયરાણી તે માથા બજરંગબલીના થાનક પર ચડાવતી જાય। આમ જોગીદાસનો પાળ ઘણીવાર ગામ ભાંગવામાં નિષ્ફળ રહેતા। તે પરત ફરી જતો। 5 વખત જોગીદાસ ખુમાણે ગામ ભાંગવા દોર બોલાવી છતાં તેમાં તેણે નિષ્ફળતા મળતા હારીને ભાગી છૂટે છે। પણ
દાતરડી ભાંગવાની મનમાં ટેક લીધી છે. જોગીદાસ જેવો બહારવટીયો લીધી વાત મૂકતો નથી. જેમ જેમ પારસ્તાન મળે છે તેમ તેમ જોગીદાસના મનમાં દાતરડી ભાંગવાનો મનસૂબો દ્રઢ બનતો જાય છે. 6ઠ્ઠી વખત જોગીદાસ ખુમાણનું પાળ દાતરડી પર ત્રાટકે છે. દાતરડીના આયરો અને જોગીદાસ ખુમાણના પાળ વચ્ચે જંગ થાય છે, જેમાં કાળો દુશ્મનોની માથે કાળો બનીને ત્રાટકે છે. ધીંગાણામાં જોગીદાસ ખુમાણનો ભાણેજ કામ આવી જાય છે અને કાળો તેનું માથું કાપી હનુમાનજીને ચડાવે છે. પાળના માણસો ઘવાય છે અને હારીને પરત ફરવા સિવાય કશો વિકલ્પ રહેતો નથી. જોગીદાસ હવે દાતરડી ભાંગવા અને ભાણેજની મોતનું વેર વાળવા અધીરો થઈ રહ્યો હતો. 7મી વખત જોગીદાસ જ્યારે દાતરડી પર હુમલો કરે છે ત્યારે કાળો ભાણવડ ગામત્રે ગયેલો હતો. મારતે ઘોડે કાઠીઓનું પાળ ચડી આવે છે. સીમાડે માધો કુંભાર મળ્યો, રોંઢાનું ટાણું છે. જા અને તારા કાળા આયરને કે તૈયાર રહે. હું જ કાળો છું, કુંભાર બોલ્યો. મને બીજે ક્યાંય શોધવાની ક્યાં જરૂર છે? એમ કહી માધા કુંભારે હાથમાં ફેરકણું લીધું અને સામે ઊભેલા અસવારો પર વાર કરે એ પહેલાં તો જોગીદાસ ખુમાણની તલવારનો જનોયવદ ઝાટકો લાગતા ધડના 2 કટકા થઈ ગયા. લ્યો તય, કાળામાં એટલું જ પાણી હતું? પાળમાંથી કોઈ બોલ્યું. આ તો કોઈ ઓર હતું. હજુ કાળાનો ભેટો બાકી છે. જોગીદાસ કાળાને બરોબર પરખતો હતો. ગામને જાપે બુંગીયો ઢોલ ટીપાણો. ગામના આયરો દેવલબાઈના ઘરે એકઠા થયા. બધાએ સાથે એક હથિયાર લીધું. દેવલબાઈ કાળાભાઈને કહો તૈયાર થાય, કાઠીઓ આવે છે. કાળો તો ગામ ગયો છે. ત્યારે કાળો નથી તો શું? ગામમાં બીજા આયરો હજુ જીવે છે. એક વૃદ્ધ બોલ્યો. આપણા જુવાનડાઓ બહારવટિયાઓને ભરી પીવે એમ છે. જોગીદાસ ખુમાણને પણ ખબર પડે ને કે આયરોના ગામ ભાંગવા કંઈ ખાવાના ખેલ નથી. ના ભાઈ, આપ સૌને બજરંગ બલીની આણ છે. કોઈએ બહાર નીકળવાનું નથી, દેવલબાઈએ કીધું. ત્યારે બહારવટિયા ગામને ધમરોળી નાખે એની રાહ જોશું? એક આયર જુવાન ઊભો થઈને બોલ્યો. સહુ અસમસમા હતા. ત્યાં તો કાળો ગામત્રેથી પરત ફર્યો. મહુવાના માર્ગેથી કાઠીઓનું પાળ આગળ વધી રહ્યું હતું. કાળાની આગેવાનીમાં જુવાનડાઓ તૈયાર થયા. ગામને પાદર દાતરડીના આયરો અને જોગીદાસનો પાળ સામસામે આવી ગયા અને ભયંકર ધીંગાણું શરૂ થયું. મરદ કાળો લડતા લડતા પાળની વચ્ચે ઘૂસી ગયો અને પોતાના પહાડ જેવા ખડતલ શરીરની બંને ધૂમલ ભુજિયાઓમાં થામેલી શેમશેરોથી હાહાકાર મચાવી દે છે. ધીંગાણામાં કેક બહારવટિયા અને આયરો ખ્યાતા જાય છે. જોગીદાસ ખુમાણની દોરવણી મુજબ પાળ મહુવાના માર્ગે આગળ વધ્યું. લડતા લડતા કાળો પોતાના સાથી ભાઈઓથી આગળ નીકળી ગયો. તેનું ભાન ન રહ્યું. ગામમાં દેવસ્થાનીની જે આડ છે તે અજાણતા કાળો ઓળંગી ગયો. પાળ કાળાને દોઢેક ખેતરવા બહાર લઈ ગયું અને જોગીદાસના એક ઈશારે બધાએ કાળાને 100 તરફ ઘેરી લીધો. કાળો એકલો પાળ સામે લડતા લડતા હવે થાક્યો હતો. તલવારની પકડ ઢીલી પડી હતી. આંખ સામે અંધારું છવાઈ રહ્યું. ત્યાં તો છન કરતો જોગીદાસનો ભાલો કાળા
લાખણોનો વાગતા ઘોડા પરથી જમીન દોસ્ત થયો. સૂરજદેવ અસ્ત થતાની સામે જ જોગીદાસે કાળાનું માથું ઉતારી લીધું. દેવલબાઈના ઘરે કોઈએ સમાચાર દીધા કે કાળો ધીંગાણામાં ખપી ગયો છે. જોગીદાસને તેને લઈને ગામ તરફ આવતા જોયો છે. ડોશીની આંખોમાંથી દળદળ આંસુ સરી પડ્યા. એવામાં જોગીદાસ ખુમાણ અને તેનું પાળ કાળાના ઘરે આવી ચડ્યું અને ડેલી ખખડાવી. દેવલબાઈ ભારે કઠણ હૈયાની સ્ત્રી હતી. આંસુ લૂસી નાખ્યા અને ડેલી ખોલીને આવકારો દીધો. સ્મરણ છે આય, તે દી મારા ભાણેજનું માથું આ હનુમાનજીને ચડાવ્યું હતું? હા, સ્મરણ છે ભાઈ. પણ આવો ને ભાઈ, બેસો. દેવલબાઈએ રૂડો આવકાર દીધો. આવકારના શબ્દ સાંભળતા જ જોગીદાસ ઝબૂકી ઉઠ્યો. પણ ભાણેજના વેરની આગ હજુ તેના દિલમાં સળગતી હતી. કાળાની ઘોડી પરથી તેનું ધડ નીચે પડ્યું અને તેને ઓસરીના કાંઠે ઉગમણે મોઢે સુવડાવી દેવલબાઈએ માથે સફેદ પસેડી ઓઢાડી કાળાના ઓરણા લીધા. ભલે આવ્યો મારો લાલ, ભલે આવ્યો મારો અરજણ બાપ, તે તો આપણી એકોતર પેઢી ઉજળી કરી. આવા મરદની કાણિયું ન મંડાય. વહુ એ તો સદાય જીવંત છે. મારો લાલ કંધોતર તો ગામના રક્ષણ માટે મર્યો નથી, પણ અમર થઈ ગયો છે. તેના પર રોણો શાનો? દેવલબાઈએ વહુને કીધું. ઈ જ ટાણે વહુ દેવલબાઈની સામે ઊભી રહી ગઈ. હા માં, જેમ તમે કહો એમ. આયર તો સ્વર્ગાપુરી સીધાવ્યા. સામે ઊભેલા બહારવટિયા એક ટીસે આ બધું જોઈ રહ્યા હતા. ત્યારે લ્યો આય, તમારા દીકરાનું શીશ ચડાવો હનુમાનજીને, જોગીદાસે કહ્યું. હા ભાઈ, આ શીશ તો હનુમાનજીને જ ચડે, કારણ મારો કાળો હનુમાનજીનો ઉપાસક હતો. નીકર એના નૈવેદ્ય અધૂરા રહેત ને. ત્યાં તો જોગીદાસ ખુમાણ જેવો ખુખાર બહારવટીયો પણ પળવાર માટે ઢીલો પડી ગયો. વાહ જનેતા, તારા પેટમાં આવા જ સંતાન પાકે. એમ કહી જોગીદાસે દેવલબાઈની રજા લીધી. ના બાપ, તમે આયરના આંગણે પધાર્યા છો. તમે આ મોકે અમારા મહેમાન છો. તમને જમાડ્યા વિના કેમ જવા દેવાય? લ્યો કસુંબા પીવો, લ્યો કસુંબા પાણી કરાવો. અરે આય, તમારા દીકરાનું માથું કાપી લાવ્યો છું, અમારાથી કેમ જમાય? જોગીદાસ ગળગળો થઈ બોલ્યો. ના બાપ, અમારે આયરને તો મહેમાન ભગવાન સમા. મારા આંગણેથી એમને એમ જાઓ તો અમને ઓસપ લાગે. બાપ, દેવલબાઈનો અવાજ તૂટતી હતો, પણ કઠણ હૈયાની ડોશી આંસુ અંદર જ પી જતી હતી. ઘોડા પરથી ઉતરો અને વાળું કરીને જજો ભાઈ. દેવલબાઈની હિંમત અને જુસ્સો જોઈને જોગીદાસ એકદમ અચંબિત થઈ ગયો. ઘોડા પરથી હેઠે ઉતરીને જોગીદાસ દેવલબાઈના પગમાં પડી ગયો. આય, તમે જીત્યા, ધન્ય છે તમારી મહેમાનગતિને. પણ જ્યારથી મારા ભાણેજનું મોત થયું છે ને ત્યારથી મેં દાતરડીનું પાણી હરામ કર્યું છે, તો મારે તમારું નિયમ ન તોડાવાય. આપ સુખરૂપે સીધાવો. દેવલબાઈના આ શબ્દો સાંભળી જોગીદાસ ખુમાણ અને તેનું પાળ પરત ફર્યું. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.